હાલો પહેલા તો તમારા પડકારા માટે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એ વહ ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જાજ ગંગા અવતરી. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જાજ ગંગા અવતરી. અનબુધાર વાતન સગર ચારણ એક નેહડા માની શ્રી એ નવ લાખ પોખણ અકળ નરહી યજ હોનલ અવતરી માં યજ હોનલ અવતરી. લોલાડા ગામના આંગણે સરસ મજાની ભગવાન રાઘવેન્દ્ર સરકારની રામપારાયણ અને એમાં નીતિનગીરી ગૌસ્વામી એટલે આમ તો દસનામ સાધુ ભગવાન શિવના જે પૂજારી ભગવાન શિવની જે કાયમ પૂજા કરે છે દસનામ સાધુ એમાં ગિરી પરી ભારતી હરણ્ય વન્ય જે દસનામ છે એ દસનામમાં નીતિનગીરી ગૌસ્વામીએ પહેલા તો અહીંયા તાળીઓથી વધાવી લો કે ગૌશાળા બનાવવા માટે 8 વીઘા જમીન આપી દીધી. સૌને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું દુનિયામાં બધાને લેવું ગમે દેવા વાળા તો કોક જ છે. સૌને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું પણ દેવું દુનિયામાં ઈ તો બહુ વહમું લાખા વિછિયા આ તો હવને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું. એવી એક જબરજસ્ત આ પરગણામાં શંખેશ્વરથી આ 12-15 કિલોમીટર આ ગામ અને આ જબરજસ્ત એવો સંકલ્પ કરી અને જેને આવડા મોટા રામકથાના અને ગૌશાળાના જેને સંકલ્પ લીધા કે ગૌશાળાનું આમ તો ખાતમુહૂર્ત પણ થઈ ગયું ગૌશાળા બનાવવા માટેનું કે મિનિમમ ઓછામાં ઓછી 2000 ગાયું આ સચવાય એવું એક ભાગીરથી કાર્ય પરગણાને થાય છે. ત્યારે તાળીઓથી વધાવી લ્યો જ્યાં ગા હોય. હું તો એમ કહું છું જેના ફળિયામાં ગા બાંધી છે ને એ જ સ્વર્ગ જેવા ઘર છે. આપણે હરગના નરક જોયા નથી. મહાપુરુષો વાતો કરે કે આને સ્વર્ગ કહેવાય આને નરક કહેવાય મેન તમે એકેય નથી જોયા. અને જેટલા આપણા પેલા ગયા છે એ કોઈ આવીને કહેવાય નથી આવ્યા ગમે હરગમાં છે ગમે નરકમાં છે. પણ જેના ફળિયામાં ગા બાંધી હોય 33 કરોડ દેવતા ગાયના અંગની માથે છે આવું આપણા શાસ્ત્રો કહે છે હિન્દુ શાસ્ત્રો. એટલે મને એટલી ખબર પડે કે જેના ફળિયામાં 1 હોય 2 હોય 5 હોય 25 હોય જેટલી ગાયું બાંધી હોય એના ફળિયા હરગ જેવા છે એ જ સ્વર્ગમાં છે. પછી કોને જોયું ને કોને ન જોયું કોને ખબર છે. એમ હારા કામ કરો એટલે સ્વર્ગ તો મળે જ આવું આપણા શાસ્ત્રો કહે છે. ત્યારે મને અહીંથી એક ભારતની અને ગુજરાતની ઓળખાણ દેતો કવિ એટલે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસીમ કહેતા કેવું છે આપણું ગૌરવવંતું ગુજરાત. આટલા બધા સંતો મહંતોની હાજરી આમ નજર તો કરો હજી આ ક્યાં ગયા બ્લેક બાપુ. હાય 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 બ્લેક એ બ્લેક છે બાપુ પણ એવા કામ કરે છે બાપુ હારા આયા. કીધું એને જીવ દયાના કોઈ રસ્તા ઉપર કોઈ કૂતરાથી માંડી કોઈ માલઢોર આ બધા કાંઈ પણ થયું હોય તો બાપુ બહુ સારા કામ કરે. અન્ય પણ આ બધા ભગવાધારી માતાઓ બહેનો વડીલો આટલી બધી સંખ્યામાં તમે એક ધર્મના મંડપ નીચે જ્યારે મળ્યા છો ત્યારે મારે માતાજીની વંદના કરી ભગવતીના દુહા અને સંથી કાર્યક્રમની 1-2 વાતો તમને ઉતરેવી મગજમાં અને ગળામાં ઘૂંટડો ઉતરેવી વાતો કરવા આવ્યો છું. ત્યારે શરૂઆત મને યાદ કરતા થાય શું લખે છે ત્રિભુવનજી આમાં. તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો. અને આજ પણ ઉભા છે અડીખમ પાળ્યા આજ પણ ઉભા છે અડીખમ પાળ્યા બધા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી તન ધન્ય હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. આખું ભારત અને એમાં આખા ભારતમાં આપણી ગુજરાતની ધરતી છે પવિત્ર ધરતી છે. આમ તો ભારત છે ઋષિ મુનિની ભૂમિ છે
હમણાં જ અહીંથી ભજન ગાયું ને, જલારામ બાપા વીરપુરના પાદરમાં હરીને હરાવ્યા, પાછા પગલા ભરાવ્યા, જોગી જલિયાણ દેતો હરીને હરાવ્યા વીરપુરના પાદરમાં, ભગવાનને ભઠ્ઠો પડીને પાછું જવું પડ્યું એવા જલારામ બાપા જેવા સંતો જન્મા ભૂમિમાં. એથી આગળ કોઈ તમને હારી મહેમાન ગતિ કરાવવા, હારા રોટલા જમાડે, બાતરી ભાતના ભોજન જમાડે, પણ આ દેશમાં એવી દીકરીઓ જન્મ્યા ગુજરાતમાં કે જેને દીકરા ખાંડી ખાંડી અને આપી દીધા. તમારામાં ત્રેવડ હોય તો લેતા જાઓ, દીકરા ખાંડીને આપી દીધા બિલખાના પાદરમાં. આવી દીકરીઓની આ ભૂમિ છે. એટલે કવિ કહે છે આમાં, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, હન ડુંગરા ડુંગરી ને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજતા ગગન ઊંચા પહાડો, અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પિયુષ જરણી, એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી, ધન ધન હો ધન આ સબ રાષ્ટ્ર ધરણી, ધન ધન હો ધન ગુર્જર ધરણી. અને હવે સાંભળજો, ગામડા ગામમાં ભોળાનાથનું મંદિર હોય. આમ તો આનું નામ આપ્યું ગૌશાળાનું, ભોળેશ્વર ગૌશાળા. એનું નામ અત્યારથી આપી દીધું, ગૌશાળા બને એનું નામ છે ભોળેશ્વર ગૌશાળા. અને જેને ભોળાને આગળ કર્યો હોય, ચપટી ભભૂતમય ખજાના કુબેર કા, પછી એને દુનિયામાં ક્યાં જવાની જરૂર છે? ગામડાની અભણ દીકરી હોય, નોલેજેબલ ન હોય, ભણેલી એટલી બધું હોય ને, એને શ્લોક નો આવડતા હોય, એને એવા કોઈ ગીત નો આવડતા હોય, એને સંસ્કૃતનું જ્ઞાન ન હોય, અને એવી દીકરી જ્યારે ભોળાનાથના મંદિરે શિવને રીઝવવા જાતી હોય, અભણબાઈ હોય, તો કેવી રીતે રીઝવે? એવો રાયાવો શિવ શંકર ભોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા. એક અભણબાઈ રીઝવવા જાય તો ભોળાને આમ રીઝવે. અને કોઈ જનોઈ ધારી, કોઈ 10 નામ સાધુનો દીકરો ભોળાના શિવલિંગ સામે બેઠો હોય તો એ કેવી રીતે રીઝવે? કૈ નમામી સમીશાન નિર્વાણ રૂપમ, નમામી સમીશાન નિર્વાણ રૂપમ, વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. આયા મારા ભાઈબંધ છે નટુભા સોલંકી, મને આવતા વેત કીધું આયા પ્રકાશજી અને એને કે નટુભાઈ 51,000 લખાવ્યા. મેં મારો ભાઈબંધ એટલો નબળો નથી કે 51 લખાવે. એ મન કે તમે બોલો એટલા. મેં કીધું 1 ને 11 લખાવી નાખો, આ તો સારું કામ છે. આયા માં ગવત્રીઓ ભેળી થવાની છે, કતલખાને જાતિ ઊભી રહી જાય એવા કામ કરે છે આયા. અને આખા પરિવાર સાથે આવ્યા છે. અને હું તો એમ કહું, વર્ષો પહેલા, આજ નહીં નટુભા, વર્ષો પહેલા વાસરા દાદા સોલંકીઓ તો ગાયું માટે પોતાના માથા આપી દીધા ને જેના થડ લડ્યા છે. આજ પણ હોકારા દીએ છે, જેના હોમાઈ ગયેલા હાડ, જેના હાડ હોકારા દેતા હોય એવી ભૂમિ છે આ. એમાંય વઢિયારની. આમ તો આપણું આખું ગુજરાત છે. ત્યારે મને ભોળાનાથ માટે યાદ આવે, કૈ નમામી સમીશાન નિર્વાણ રૂપમ, વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ, નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ, હીરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ, એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ નતો. વાદળી વાદળિયું બની અને માણસ સુકા
બોલ્યા હરિયાળા ઈજો હરખા સોનંગી અરે રે મારા ખેતર દલના ખોડલી રાજપૂતી તણો પણ મારા રાધા જય સિયારામ જય સિયારામ પણ મારા રામા તે રાજપૂતી તણો અન હવે આડો પણ આ તો લીધા પહેલા અરે રે તે તો આપી અવધના ધણી વખાણની વાત નથી પણ મેં ઘણીવાર મારા ડાયરામાં કીધું છે એક જમાનો હતો કે રાજપૂતે કે અન્ય પણ કોઈ પણ સમાજના જેને ધર્મના ધીંગાણા કર્યા પોતાના માથા દઈ દીધા આ કથાના આ ગૌશાળાના પાયા જ્યાં ખોદવાનું મુહૂર્ત કર્યું અને રોહિતભાઈ ખેર અમારે આઈના રાજપૂત છે એને કીધું એટલે પોથીના મુખ્ય દાતા બની ગયા મૂંજાતા ને હું રાજપૂતનો દીકરો છું વધાવી લો તાળીઓથી એક વારીને અને હજી એ કીધું છે કે મૂંજાતા ને 2000ની બંધ થઈ ગયા 500 વાળી લઈને ઊભા થયા છે આનું નામ મર્દાનગી છે યાર સારા કામ થતા હોય અને એમાં જો હું તમે ઊભા ન રહી આવું જ્યારે ખંભે ખંભો મિલાવીને ઊભા રહેવાનો સમય છે હવે જ્ઞાતિ મૂકી દો હિન્દુ બનવાની જરૂર છે આપણે જ્ઞાતિના બહુ વાડા પાડી દીધા હવે હિન્દુ બનો અને આવા સનાતન મંડપમાં જ્યારે મળ્યા છે આમાં રઘુવંશી હોય ઠાકોર સમાજ હોય કોઈ પણ 18 વર્ણ જે રહેતા હોય એ બધા આમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેને 500 ખાલી 500 આપ્યા ને એને સલામ છે અહીંથી કે એને ગાયુના હારા કામમાં તો આપ્યા ને જેને 50 રૂપિયા મજૂરી કરતા આપ્યા ને એ 50 કરોડ બરોબર છે એટલે બતાવી લો એકવાર અમારા ખેરને જોરદાર તાળીઓથી ભાઈ પણ તારી વાહણી વાળું બધી પણ મારા દ્વારકા વાળા હું ગાય ગઈકાલે મારો ડાયરો હતો કઠવાડા હું ન્યાય બોલેલો કાંકરીજી ગાયનો મહાકુંભમાં ડાયરો હતો ત્યાં મેં કીધું અટાણે જ્યાં ગૌશાળા આવ્યું છે ને અને જ્યાં આવા હારા કામ થાય છે ને ત્યાં દ્વારકા વાળો હજી આંટો મારવા આવશે શું કામ કે ભગવાન ગોકુળ મૂકી અને દ્વારકા વયા ગયા તેથી આ દોહો લખાણો કે તારી વાહળીએ વળુંબતી નવલખ ધેનું મારા નાથ એને હરિવર ફેરવવા હાથ હે ભગવાન તું કેદી પાછો આવીને આને હાથ ફેરવીશ આ ગાયુમાં એક કણમાં ભગવાન બિરાજે છે જગતમાં બિરાજે છે એટલા માટે આપણે ગૌવંશને આપણી માં કીધી છે ગવત્રી તો આપણી માં છે હવે સાંભળજો આમાં વાહળીએ વાળું પતિ પણ મારો દ્વારકા વાળા પણ તારી વાહળીએ વાળું પતિ અને 9 લાખ ધેનું મારા નાથ એને હરિવાર ફેરવવા અરે રે તું તો શું માન લે તો સાંભળા
ગૌશાળામાં વપરાવાના. તમે બેઠા એમાં કદાચ તમારા ખીચામાં ન હોય, હું સમજુ છું કે સમય બધાનો હોય છે, સમય બળવાન છે ને સમય બળવાન નહીં, પુરુષ બળવાન કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. પણ આકલો જ કરો, એ આપણા બાપનો આગવો છે, એમાં ક્યાં કોઈની ભાગીદારી છે. સાલા બેટરી લો થઈ ગયું એમ બેઠા, સાલા કેમ ઘરથી કંટાળી ગયા હોય સાંજે ડાયરામાં આવ્યા હોય. દાંત કાઢો, આકલો કરો, પડકારો કરો, તમને જોઈને તો મને મજા આવે ત્યારે. હા, રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે મોટી મહેફિલ લાગે છે. તમે આમ મૌન થઈને બેસી જશો મને એકલા કંટાળો આવશે. મજા તો આવે ને યાર, આમાં પડકારો દાંત કાઢો, પૈસા તો બીજા નંબરની વાત છે યાર, એ તો થઈ જાય છે. હોય તો આવજો આ સુધી, અને ન હોય તો તમે તમારી ઉપાધિ કરતા ને. આ તો સમય છે, કોક દી ભગવાન આપે તેથી સારા કામમાં વાપરજો. એમાંય બીજી વાત નહીં, કારણ કે તમે સારું કરો છો 1000%ની વાત છે, અને તમારા સારા વિચાર છે એ 1000%ની વાત છે. જો તમારો સારો વિચાર ન હોય તો તમે અટાણે ડાયરામાં થોડા બેઠા હોય, નો તમે મુંબઈના બિયર બારમાં બેઠા હોય, નજર મોહે લાગી રાજા થોરે બંગલે મેં. તમે અટાણાએ શું કામ બેઠા છો? તમારી પેઢીયું ભજનથી જોડાયેલી છે એટલે તમે બેઠા છો. તમે નહીં તો તમારા બાપે કે એના બાપે ભજન કર્યા છે એટલે તમને આ ચેતના ખેંચીને લાવી છે. એટલા માટે મને યાદ આવે, જય જય સિયારામ, જય સિયારામ. પણ મારો જડિયો જંગલમાં વસે, પણ મારા ભોળાના હર 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 મહાદેવ, પધારો. આ જડિયો જંગલમાં વસે, અનવાળી ઘોડાનો દાતાર, પણ ત્રુછો રાવણ જામને. આવી બહેનો જ્યાં સુધી ઘોળ કરશે ને ત્યાં સુધી આ ભારતની સંસ્કૃતિ અખંડ રહેવાની, એટલું યાદ રાખજો. આ બાકી કેટલાય કપલ આપણે નથી જોતા બહાર બેઠા હોય, સાલા આપણને એમ થાય ક્યાં બેઠા છે. આ જો બે જણા ભેળા થઈને હપીને આવ્યા, કાંઈ ગૌશાળાનું સારું કામ છે તો આપણે આ ડાયરામાં 5-25 રૂપિયાનો જે ભગવાને ખીચામાં આપ્યા એનો ખોળ કરવો. અમુક તો સાલા એવા અવાવરી જગ્યાએ બેઠા હોય તો આપણને એમ થાય કેવા ઝાડામાં બહાર નીકળશે. હા, પણ મારો જડિયો જંગલમાં વસે, પણ મારા ભોળાના હર 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 મહાદેવ, અને તો ઘોડાનો દાતાર, પણ ત્રુછો રાવણ જામને. અરે રે એને હાકી દીધો આખો હાલાર. આગળ અને તો રૂપાળા હવ કોઈ રે, હવ કોઈ. આ બધાય જેટલા ગોળ કરે છે, બધાય જેટલા પૈસા આવવાના છે એ બધાય પૈસા ગૌ સેવાના લાભાર્થે વપરાવાના છે. એટલે જ્યાં મજા આવે ને વાપરજો. હું મારા માટે નથી બોલતો, પણ તમે 1000 વાપર્યા છે તો 50,000 દેવાની તૈયારી મારા ભોળાનાથની છે. ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એટલે આયા 1 રૂપિયો તમારા તરફથી આવે કે 1 લાખ આવે કે 1 કરોડ આવે, એ બધાય સારા કામમાં વપરાવાના. અને બીજી વાત કે હજી નંબર પડે છે, ફિલ્મ આખું બાકી છે. હા, હવે સાંભળજો આમાં. પણ ઓલા દેવોની આગળ અનવાળી રૂપાળા હવ કોઈ રે, રૂપાળા હવ કોઈ.
પણ આ તો ભેળા ભેળાઈ રાખે ભૂ અરે રે મારો કૈલાસ વાળો કાગડા માધવ નથી માંગતો પણ મારા દ્વારકા વાળા મારા માધવ નથી માંગતો હું તો કરોડ કરોડ રૂપિયા કીર્તાર હે ભગવાન તમે બધાય ડાયરો સાંભળવા આવ્યા અરે આવો ભીખુભા આવો બહુ જૂના ભાઈ બનશે અમારા આ ભીખુભા મેં કીધું એમ આ રાજપૂતો ઘણા બધા છે રઘુવંશી છે ઠાકોરો છે બધા છે આયા કોના હું નામ લઉં ભીખુભા એવા બધા અને આ નાડોદા એટલે તો નરવૈયા રાજપૂતો છે અને હું આપને હૃદયથી કહું છું કે આયા તમે હું હૃદયથી કહું મને પગે લાગતા નહીં કારણ કે હું પગે તો ભગવાનને લાગવાનું હોય આપણે ક્યાં એટલા લાયક હતા કે આપણને પગે લાગવું પડે ભીખુભા બિરાજો આપણે મળીએ હમણાં આયા મારા બધા જાણીતા ઘણા બધા ચહેરાઓ છે હાવ અજાણ્યું શહેર છે પણ દાદામાં ક્યાંય ગોળખીતા નીકળે એટલે હું હૃદયથી કહેવાય કે તમે પૈસાનો ગોળ કરવા પગે ન લાગતા પગે આ સંતો બેઠે ને લાગો આ વ્યાસપીઠ છે એને પગે લાગો આપણે તો માણસ છીએ યાર પગે તો ભગવાનને લાગવાનું ને આપણા મા બાપને લાગવાનું હોય હા અને પગે લાગવા જેવું હોત તો હેલિકોપ્ટર લઈને ડાયરા કરવાનું આવે થોડો ગાડીમાં આવું હા આ તો તમારા આશીર્વાદ છે તમે સાંભળો છો દિલથી પગે તો આપણે સંતોને લાગવાનું છે પગે તો આપણે સદગુરુને લાગવાનું હોય પગે તો આવી વ્યાસપીઠ ઉપરથી જ્યાં ધર્મની વાતો થતી હોય એને આપણે પગે લાગી પગે તો મહાપુરુષોને લાગવાનું હોય ત્યારે મને યાદ આવે તમારા બધા એનો પ્રેમ છે ત્યારે પણ મારા માધવ નથી માંગતો અને તારી પાસે કરોડ કરોડ રૂપિયા કીર્તાર પણ એવો વખતે અમાણો વ્યવહાર અરે રે તું તો હાથવી જાજે હામળા સનાતન ધર્મના મંડપ નીચે શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છીએ તમારી આગળ હોય તો 5-5 ગોળ થાય ન હોય તો એવું નથી ફરજિયાત કે તમને હમસાય કરવા પડે એ તો આપણી પરિસ્થિતિ હોય જીવવાનું હોય પણ બધાય બે હાથ માટે આટલું તો થશે ને કદાચ રૂપિયાનો ગોળ ન થાય પણ 1 મિનિટ માટે હું ભગવાન શિવને યાદ કરું મને તાળીઓનો સાથ આપજો આપણા કૈલાસના શિખર માથે ભગવાનને ખબર પડે ભોળાનાથને કે આપણને એને બનાવ્યા છે આપણે એની ભક્તિ કરવાની છે આપણને માણસ બનાવીને મોકલ્યા છે જગતમાં કાંઈક આપ્યું હોય તો કાંઈક દેતા જાજો હુકાણા હડ પાડોશીને બાળને મોઢે મુઠ્ઠી સણ નાખતો જાજે તને મળ્યું હોય તો કાંઈક આપતો જાજે ત્યારે ભગવાન ભોળાનાથ માટે 2 કડી ગાવી છે ત્યારે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ અમુક તો હજી અદબ વાળીને બેઠા
પાડી લ્યો, આવતા જન્મમાં આજીવન પાડવાના દી આવશે યાર. હા, આજીવન ન પાડવી પડે એટલે પાડી લ્યો. ક્યાંક ભગવાનનું નામ લેવાતું હોય, ભગવાને કીધું છે આપણા શાસ્ત્રોમાં. હા બાપુ પધારો પધારો. આશીર્વાદ. જય મહાકાલ. अकाल मृत्यु जो मरे जो काम करे चंडाल का, अरे काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. કાળની તાકાત નથી, કાળના જડબા ચાલીને મારો ઉજ્જૈનમાં બેઠો ભગવાન મહાકાળ. એટલે આઈથી ઠેઠ મારી નજર પૂગે ત્યાં સુધી 1 મિનિટ માટે ખાલી તાળીયું પાડો, મને ખબર પડે કે આપણો અવાજ મારા ભગવાનના કાન સુધી, ભગવાન ભોળાનાથ સુધી પૂગે. આ વિડીયો વાળા ભાઈ લઈ લીજો આ બધાઈને, કારણ કે ખબર પડે દુનિયાને કે આપણે ધર્મથી કેટલા નજીક છીએ. કે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. આ મારું વઢિયાર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આટલી બધી તમારી તાળીઓ. હવે સાંભળજો તાળીઓનો સૂર કેવો છે. વગાડો તાળીઓ, વગાડો. મ્યુઝિક બંધ કરવું છે, ખાલી તાળીઓ સાંભળવી છે. હર 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 મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આટલી તાળીઓ પાડી લ્યો ને, તમારા કુટુંબમાં કોઈ દી રોગ આવે ને તો બોલવાનું બંધ કરી દો. એ મારો ભગવાન છે યાર. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભવ ગણ ભૂત ભયંકર ભૂતળનાથ અધંકર તે નકતે. जंगर पाऊंगते डमरूज डंगर, डमरूज डंगर, बास डंगर, शंकर ते कैलाश हरे. परने हर मोद दरी पशुपालन, काम प्रजालन नाच करे, मारो काम प्रजालन नाच करे. ઘોળ થાય છે, બધા લઈ લીજો. તમારે કાયમ આવે ઘોળ કરવામાં, થોડાક રવાઈ દેજો. માલ હે તો મોહબ્બત હે યાર. સાલું પૈસા ન હોય ને તેથી હગાઈ નથી બોલાવતા. એ છોકરાના લગ્ન કરે ખાલી ફોર્માલિટી માટે કે કંકોત્રી મળી ગઈ તમને, આપણે જો હા મળી ગઈ તો લગ્નમાં આવી જાજો, એમ કે આવી જાજો લગ્નમાં. પછી આપણે ન જાવ તો સાલા લગ્ન થઈ જાય. પણ પૈસા વાળા હોય ને પછી કંકોત્રી દે, 2-3 વાર ફોન કરે, પાછા એમ કે તમે નહીં આવો ત્યાં સુધી જાન નહીં હાલે હો. શું કામ? પૈસાનો પાવર છે એટલે. આ દુનિયાના નિયમ છે, ગરીબના કોઈ હગા નથી યાર. અને એટલા માટે હું કહું છું થોડીક રવા દેજો. નવા બંડલની સ્મેલ બહુ સારી આવે. આ ઓશિકા નીચે પડ્યા હોય સાલી નીંદર આવી જાય, ખબર ન પડે આંખ કેમ બંધ થઈ જાય. અને હું તો ઘણી વાર કહું છું, સાંભળી લેજો કે તમારા હોસ્પિટલમાં કોઈ દાખલ કર્યા હોય ને, બાટલા ચડાવ્યા હોય ને, ટાઈફોઇડ થઈ ગયો હોય ને, મેલેરિયા થઈ ગયો હોય ને, ઉતરતો ન હોય ને, અનુભવ કરી લીજો. પછી મને મળજો તમે. એને ખાલી 2-5 લાખ રૂપિયા ઓછી કે મૂકી આવજો, હવારમાં બાટલા બંધ કરી દેવા પડે. એ પૈસાની તાકાત છે આયા. એટલે હું કહું છું માલ હે તો મોહબ્બત હે યાર. આ નટુબા ભવ ગણ ભૂત ભયંકર ભૂતળનાથ અધંકર તે નકતે. આયા સરસ મજાની વ્યવસ્થા કરી છે. નાસ્તો છે ને, નાસ્તો
નાસ્તો આપો છો ને કાંઈ વાંધો નહીં. હમણાં મારો એક પ્રોગ્રામ હતો, એમાં લસ્સી આવી, લસ્સી ચાલુ ડાયરામાં. હવે લસ્સી આવી ને ત્યાં હારા હારા લાડુ મડી પડવા. એ કે મારું બેટું લસ્સી આવી કરવું શું? હવે આમાં તમે નાસ્તો કરો ને વાંધો નહીં, પણ અમુક અમુક તો સાલા નાસ્તા હાટું આવ્યા હોય એ રોકાઈ જાય જોઈએ, નાસ્તો કરીને ઘરે ન જાતા. આ મારા ગળાના હમશે ને તમને તમારી માતાજીના હમશે જો નાસ્તો કરીને નીકળ્યા તો સાલા. કારણ કે મેં જોયું લસ્સી જેવી આવી, લસ્સી પી પીને નીકળી ગયા. મને એમ શું કે ડાયરો સાંભળવા આવ્યા છે કે મારા વાલીડા લસ્સી પીવા આવ્યા છે. એટલે મારેથી હતું કે હજી મને ખબર હોત તો કદ કે આમને મોડો મોડો નાસ્તો આપજો ને. અમુક તો ગુંદી ગાંઠિયા ઝાપટીને કહે છે કે હાલો બાપા મારે સવારે વહેલું જાગવાનું છે. તો તમારે વહેલું જાગવાનું શું, અમારે વહેલું કઈ હશે જ નહીં. પણ એટલે બધાની વિનંતી, હું તો આનંદ કરાવું છું. આ એક વ્યવસ્થાનો ભાગરૂપ છે. બધાએ નાસ્તો કરી લ્યો પ્રેમથી, પણ પાછા ડાયરામાં ધ્યાન આપજો, નકરા ગાંઠિયા સામું જોઈને બે હતા નહીં. હા હા નટુબા, હા સોલંકી. આયા દલવાડી સમાજ આયા આટલી ગરમીમાં ચા પાણીની સેવા કરે છે, એમને તાળીઓથી વધાવી લ્યો. હવે મેં કીધું એમ આ તો બધાય વર્ણ વ્યવસ્થા છે, બધાય ભાગ છે આપણા સમાજોના, પણ આમ તો આપણે આખરે તો હિન્દુ બનવાની જરૂર છે. આપણે બધા જ્યારે આવી સેવા આપો છો ત્યારે આનંદ કરવો છે. હજી તો આ દુઆસન ગાઉં છું, મારે તમને સંભળાવા છે ગીતો, પણ શું કીધું આમાં કેવો છે ભોળોનાથ? ભૂત ભયંકર ભૂતલનાથ યધંકર તે નગતે વડનમ ખડનમ બ્રહ્માંડ હલય જડનમ 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 જડચાલ કરે. જય ભોળેશ્વર મહાદેવ, જય ભોળેશ્વર મહાદેવ, જય સિદ્ધનાથ મહાદેવ, જય સિદ્ધનાથ મહાદેવ. વડનમ ખડનમ બ્રહ્માંડ હલય જડનમ જડચાલ કરાલ જરે. સચરમ ચડડમ કણ સાધુ સજે કડકે ધરણી કડડમ કડડમ કડકે ધરણી કડડમ 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 કડકે ધરણી કડડમ કડડમ હડડમ નાદ જગત હરે કરુણ કર્મો દરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે. આ રોઈસી તમારા માટે આમ તો બહુ ગવાતું હોય છે, એટલે હું એક બે કડી તમને આ સંભળાવવા માટે. ભગવાન રાઘવજીથી પોતાના સોમાન માટે થઈ અને રામ જેથી અયોધ્યાના પાદરમાંથી નીકળી 14 વર્ષનો વનવાસ આપ્યો, સીતાજીનું હરણ થાય, સોમાનની લડાઈ માટે જેથી મારો રાઘવ નીકળ્યા. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. પોતાના સોમાન માટે જેથી રાઘવ નીકળ્યા લંકાના પટાંગણ માથે, ત્યારે આલાકમાં બારોટ નામના કવિએ મારા રામને લાડ લડાવી અને બે કડી ગીતમાં કીધી. કેવો લાગે છે મારો રાઘવ? હિમાલયમાંથી આ કુલુ મનાલીથી આ વધાવી લ્યો. અમારા બાળ ગોપાલને એકવાર તાળીઓથી વધાવી લ્યો. જો સાલું ભગવાન કપડામાં કેવો રૂડો લાગે. હા, અને પાછા ગુજરાતી સાંભળતા ને હિન્દી સાંભળો છો ને, हिंदी सुनते हैं ना आप, हिंदी में भी बोलेंगे, आप फिक्र मत करो. हाँ, पहचान बताना तो हमारी आदत ही नहीं है. लोग हमें चेहरा देखकर ही पहचान लेते हैं. हाँ हाँ उज्जैन, क्या बात. बजे तांबाला जोराला दूध हुकले कपीदा वाला चढ़ा सैन मेघ माला बलाकारी सार बुदुरा वडाला गाजे बलाकारी जोमधारी हला पति लायो दल पद्मा ढार. जय सिया राम. बजे तांबाला जोराला दूध हुकले कपीदा वाला चढ़ा सैन मेघ माला बलाकारी सार बुदुरा वडाला गाजे बलाकारी जोमधारी हला पति लायो दल पद्मा ढार. उठिया हम लंके सारा दूध बारी जोम धरा धरा भले आविया तो दान. बाई आविया संगत पड़े दारवा चारण
નારાયણ નૂર ચારણી તો ધારે મને સુધાર અને કવે સારા હિંગલ આજે આજે માતા હાજર હાજર તમને ગીતા વીરતાનું ગીત છે. ભગવાન રાઘવે જેથી ચડાઈ કરી તેથી વીરતાના કવિએ વર્ણનો કર્યા છે. બહુ જાજુ ભણેલા ડિગ્રી મેળવેલા હોય ને એ પાસે એમ કે આવું એકચ્યુઅલી હોય ખરું. હવે તમે કોઈથી ઘર બહાર નીકળ્યા જ નથી, તમને ક્યાં ખબર છે દુનિયા શું હાલે છે? જાઓ બોર્ડર ઉપર ખબર પડે. ભરી બંદૂકે અટાણે આપણી આર્મી વાળા બેઠા છે ત્યાં. બાંગ્લાદેશની બોર્ડર હોય તો ભલે, ચીનની બોર્ડર હોય તો ભલે, પાકિસ્તાનની બોર્ડર હોય તો ભલે, જાઓ કોક દી. આજ પણ આપણે કેવું પડે પ્રકાશસિંહ છે ક્યાં ગયા કે દેખા તરત મારા ભાઈ બંધુ. એના માટે ઘણી વાર કહું સરદાર છે ચીડિયો છે મેં બાદ લડાવા ગીદડનું મેં શેર બનાવવા 1.25 લાખ તો એક લડાવા. 1.25 લાખની સામે એકલો શીખને ઉભો રાખી દો. હું મને ખબર છે એટલી કહું. શીખ સંપ્રદાય જેમ આપણો હિન્દુ ધર્મ છે એમ આખો શીખ સંપ્રદાય છે. એમાં 10 ગુરુ થયા, એમાં 10મા ગુરુ એટલે ગુરુ ગોવિંદસિંહ થઈ ગયા. એને કીધું ચીડિયો છે મેં બાદ લડાવા ગીદડનું મેં શેર બનાવવા 1.25 લાખ તો એક લડાવા. તા ગુરુ ગોવિંદસિંહ નામ કવા એકલો માણસ 1.25 લાખની ફૌજની સામે ઉભો રહી જાય. શું કામ? ધર્મને બચાવવા માટે, ધર્મને રાખવા માટે. અને જેનામાં વીરતા છે ને એ ભારત ભૂમિના ધર્મને સંસ્કૃતિને બચાવી શકશે. બાકી બાયલા કોઈથી બારવટા ન કરીએ કે આ નક્કી રાખજો. તમે એમ કહો કે આવું કઈ કરવું જ ના જોઈએ ને આવું બધું હોવું જ ન જોઈએ તો બોર્ડરે આર્મી હટાવી લ્યો. બધાયનો સમય હોય છે, બધાયનો કાળ હોય અને બધાયનો ટાઈમ હોય. ભજન કરવાનો એક સમય હોય કે હાથમાં કડતાલ લઈને ભજન કરો. મીરાબાઈના ઝેર પીવા ભગવાન આવ્યો અને ટાણું આવે ને તેદી પાછી ઓળખાણી દેવી પડે. એટલે આપણે બોર્ડર ઉપર આર્મી રાખી. નકર તો આપણે નો આર્મી હટાઈ લઈને તોપું લઈ લઈને બંદૂકું લઈ લઈને તો આ પાડોશી દેશ થોડા હખણા રે. એ બીજો દી નો થવા દેતા. આ ધામા નાખી દીધા કે ભારત અમારું છે. તો બોર્ડર ઉપર આપણે એ વ્યવસ્થા કરવી પડે છે. અને આપણે આજ બોર્ડર આપણી હાજવીને બેઠા છીએ. આર્મીને લાખ લાખ સલામ કરીએ છીએ. એટલે આપણે ભજન કરીએ છીએ, ધુબાકા મારીએ છીએ. બોર્ડર ઉપર બેઠા છે ને એટલા માટે. પછી કોઈ પણ જ્ઞાતિના હોય, જેને જેને બોર્ડરના હિમાડા હાચવા છે આર્મીને પણ આપણા લાખ લાખ અટાણે સલામ છે. ત્યારે હાંડા ધરોડિયા પાંદરા વાળા હાકલ એથી ભાગ સૂચા ભાંગ બોલી ગામડામાં દિયા હાથ ભાગ બેટા સિંહ જંબુ ઝાલા પછુટા બનાંગ જાણે તૂટા આસમાન કેતા ફૂટા દામિતા ઝાલા ફાળા દેગ વાળા બલ્લે કાળા વેર જગ બાડુ વાળા રે જગાળા રંગ દાળાપુર ખોદાળા ઉડેલા વાકે વાદળારા નોર આયા પડું તાળી બંદુ કાળી વાગ્યા रणकी सीधवा राग रणकी मुठिया रोगा रणकी मामला होरा करे मार मार हनुमंत धमवाने नंगा झाड़ा जेम हाला वेरी हंदा वाला गाला थोड़ी आवी છે. આપણા ગાંધીજી એવું ગાંધી બાપુ એવું કહેતા ભણવામાં આપણે બધાને આવતું કે અહિંસા પરમો ધર્મ. આવું ગાંધીજી કહેતા. પણ ગાંધીજીને જર્મનીના હિટલરનો ભેટો નતો થયો એટલે ગાંધી કહેતા અહિંસા પરમો ધર્મ. એને હિટલર મળ્યો જ નહોતો. તમારે કોઈ યાર તકલીફ જ ન થઈ હોય, તમને વગર વાંકે કોઈ નડ્યું જ ન હોય, તમને કોઈ માણસનો અનુભવ ન હોય, પણ કોઈને તમે નડતા હોય ને તો તમે એમ કહો કે આ હારો ના ખરામ છે. એમ ગાંધીજીને હિટલર નહોતા મળ્યા એટલે ગાંધીજી એમ કહેતા કે અહિંસા પરમો ધર્મ. પણ સુભાષચંદ્ર બોઝ બોલ્યા હતા ગીતનો જવાબ તો અંગ્રેજોને અમે પથ્થરથી આપવાના છીએ. તો અંગ્રેજો નીકળ્યા આયા. અને બીજી વાત સ્વામી સચ્ચિદાનંદ એવું કહેતા હતા કે વીરતા પરમો ધર્મ. જેનામાં વીર તત્વ પડ્યું હોય, જેમાં વીરત્વ પડ્યું હોય એ જ ધર્મનું રક્ષણ કરે, એ જ આપણા વતનનું રક્ષણ કરે, એ જ આપણા સંસ્કૃતિનું જતન કરે. અને એટલા માટે મને આ યાદ આવે છે બે કડીમાં પ્રયાગરાજ સાધુડા છે ને એને આપણા ધર્મને બચાવવા માથા દઈ દીધા છે. સોમનાથ જેથી ભંગાણું સોમનાથ લૂંટાણું ને તેથી 2000 તો આમ તો 2 મણ તો ખાલી જનો એમાં જોખાણી હતી. એટલા બ્રાહ્મણોએ પોતાના માથા આપી દીધા હતા સોમનાથની સખાતે ચડવા માટે થઈને. અને આ સાધુડાએ આપણા ધર્મ માટે માથા દીધા છે. ત્યારે મને આ ગાવાનું મન થાય રાઘવ માટે.
તારી સાર ઉદરા વડાળા ગાજે બળા કારી જોમ ધારી હળા પતિ લાવ્યો દાળ પદમાં અઢાર જય જય સિયારામ જય જય સિયારામ कहरे नाद हालिया हुकार करी दो होती सा धरा कटे लंकरा दुहार लड़वा उठिया हम लंक धरा दूध भारी जोम धरा धड़ा बने आविया सुधार जोम धरा धड़ा बने आविया सुधार जय जय सियाराम जय जय सियाराम બાપુ ને આકલો કર્યો બાપુ માથું ઉતારી નાખી દે હું હા હા બાપુ આ સનાતન ધર્મની નિશાની છે જેને વતનને પ્રેમ કર્યો જેને ધર્મને પ્રેમ કર્યો જેને ગાવડીઓને પ્રેમ કર્યો બાપુ એના તો દાખલા અમે દઈશી આ રાત ઉજાગરા નથી આ ભૂતકાળની વાતું તમારી સામે વર્તમાનમાં એટલે વાગોડી છે જેને જેને ટાણા હાચવા છે ને એની જગતે વાતું કરી છે જલારામ બાપા આજ નથી પણ આપણે જલારામ બાપાની વાતું એટલે વાગોડી છે ટાણું આવ્યું ને તેથી ભગવાનને બે ડગલા પાછું હાલવું પડ્યું તું ગાતો જલારામનું વીરપુર છે અહીંથી હલાય નહીં અને કીધું તું ટેવડ હોય તો લેતા જાવ વીરબાઈને ભગવાન વીરબાઈ ને લઈને નીકળ્યા તો ખરા વીર જલારામ બાપા વીરબાઈ મને આપી દીધા પણ હજી વીરપુરનો હિમાડો વળોટે એ પહેલા તો ભગવાનને એમ થયું જાવું ક્યાં વીરબાઈને લઈને પછી જોડીને ચીપીઓ વીરબાઈ માના હાથમાં આપ્યો હમણાં આવું છું કઈ ગયા હજી નથી આવ્યા વર્ષો વીતી ગયા એટલે કીધું હરીને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા જોગી જલિયાણ તે તો હરીને હરાવ્યા આવી દીકરીઓ થઈ ભગવાનને હરીને પાછું જવું પડે એ આપણી પવિત્ર ભારતની ભૂમિ છે ત્યારે અને આ બે દીકરીઓ જો આ બે દીકરી હું તો એમ કહું છું 5-7 વર્ષની દીકરી છે ને એ જગદંબા છે તમારે એને પગે લાગી લેવાનું ક્યાંય જવાની જરૂર નથી યાર હા તમે સારા કામ માટે નીકળ્યા ને 5-7 વર્ષની દીકરી સામે મળે પગે લાગી લેજો એ જ માતાજી છે એ જગદંબા છે અને આ હુવાની ઉંમરમાં દીકરીઓ ગોળ કરે છે અટાણે અમને આનો નશો છે અમારે આ પીવાની જરૂર નથી આ નશો લાગી ગયેલો છે યાર दाता सुपे घर मांगन आयो आई तारो के तेज में चंद्र सुपे नहीं सूर्य सुपे नहीं बादल सायो राजपूत सुपे नहीं दाता सुपे घर मांगन आयो आई चंचन नारी नैन सुपे नहीं प्रीत सुपे नहीं पीठ दिखायो एक कवि गांग कहे सुन सायक बरिया कर्म सुपे नहीं अभूत लगायो कर्म सुपे नहीं अभूत लगायो अभूत लगायो जय सियाराम माड़ी निधि दे सिद्धि दे यचुनौ निधि दे आया आ बधाई तमारा हवे हवनी રીતથી રાતને અંજવાળી છે કોઈએ દીવડામ પ્રગટાવ્યા તો કોઈએ પોતાની જાતને બાળી છે મેં કીધું એમ 1 રૂપિયો આપ્યો એને આપણે સલામ કરીએ અને 1 કરોડ આપ્યા આવા સારા કામમાં એને સલામ વધાવી લો એકવાર મારો ભાઈબંધ જટુભા સોલંકીને એને ખબર પડી કે આજ ગાયુનો ડાયરો છે એટલે આજ મન મૂકીને આવ્યો છે અને આયા જેને જેને સારા કામમાં પૈસા વાપર્યા છે એનો તો ભગવાને અનેક ગણું આપ્યું છે આ મારે થોડી બોલવાની જરૂર છે અને તમે થોડા અણહમજુ છો તમને ખબર ન પડે જેને ગાયું માટે કંઈક કર્યું છે માવડિયું માટે જેને કંઈક કર્યું છે ચતુરજી ઠાકોર છે અમારે
એ પણ એટલો પરહીલો છે. એમાં જેટલી થાય એટલું મહેનત કરજો કે ગૌશાળાના પાયા ખોદ્યા છે પૂરી થઈ જાય એના માટેના પ્રયત્ન તમેનું બધાય સાથે મળીને કરશું. ત્યારે આ કહું માતાજીને કે માં રીધિ દે સીધી દે અષ્ટનવ નિધિ દે બંશમય બુદ્ધિ દે બાકબાઈ એવી બુદ્ધિ આપજે, એવા ભાઈબંધ આપજે કે સાચી સલાહ આપે. અમુક તો સાલે પડખે સડી જાય નળિયા વેચાવી નાખે મોભારાના. હા પાછા કે ચૂંટણી લડવી પડે. હવે ક્યાંથી લડવી? આ ચૂંટણી ક્યાંથી આમાં લડવી કયો લ્યો? પોતાના 17 મત થતા હોય અને પાછા 17,000 વોટિંગમાં ઉભા રહ્યા હોય. એ વાંધો નહીં, લોકચાહના હોય તો એક મત ન હોય તો જીતી જાય, એમાં શંકા નહીં. અને પાછા એમ કે આપણે લડી લેવું છે, પણ ક્યાં લડી લેવું? પડખે આવા ચડી જાય એમને હારો ભાઈબંધ હોય તમને સાચી સલાહ આપે કે તારે કરાય નહીં, આ ન કરાય, અને આવું કરવું હોય ને તો મને ગાડીમાંથી ઉતારી દેવું, હાલીને હાલ્યો આવીશ. આવા હારા ભાઈબંધ ભેળા રાખજો. એટલે કીધું સજન સો હિત દે અન કુટુંબ સો પ્રીત દે, જંગમાં જીત દે માં ભવાની. એટલે મને જટુભા આ છંદ યાદ આવે માતાજીનો. શું કીધું? वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी पण मारा राणा ने करिए राव कौन कोई बीजा ने कगरिए नहीं पण या तो भीड़ू नो भांगण अरे रे मारी वारे आवे वीरवासरो चमकती डगले वीर पगले धराय दम दम धमकती जा धराय दम दम धमकती जा धराय दम दम धमकती रोहित भाई वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी मारी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे मां भवानी जग मां जीत दे मां भवानी जग मां जीत दे मां भवानी जग मां जीत दे मां भवानी भवानी जय जय सियाराम जय जय सियाराम
હલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગડા. પહેલા તો તમારો આવો પડકારો છે એટલે હજી એકવાર આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. યુ હેવ મેન્ટેન્ડ ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ. મેં એકલાએ નહીં, તમે બધાએ ભેળા થઈને આપણા ભારતના ગુજરાતના વારસાને જાળવી રાખ્યો છે યાર. આખા ભારતનો વારસો એ જાળવવાનું કામ તમારું પણ ભેળું છે. બાકી એકલો સાહિત્યકાર કે ભજન ગાવાવાળો ગોપાલ બેઠો બેઠો ગમે એટલું ગાય, કોની સામે ગાય? તમે આટલી બધી સંખ્યામાં ઝીલવા વાળા બેઠા છો એટલે મજા આવે છે. અને ત્યારે મને કહેવાનું મન થાય અહીંથી કે લાય લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કીધા રે લાય લાગે આમાં તો બળે નહીં એ લાય લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કીધા રે આ દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે. દાન અલકારી કહેતા જીવન નથી જંજાળ. ઘણા એમ કહે છે કે આ તો જંજાળમાં પડી ગયા, માયાજાળમાં ફસાઈ ગયા. ના, જંજાળ નથી. તો તમને જીવતા આવડે તો જીવન જંજાળ છે જ નહીં. સારા કામ કરતા જાઓ ને જીવતા જાઓ, ક્યાં જીવન જંજાળ લાગવાનું છે? ઘડીકમાં કેટલા વર્ષો વ્યા જાય ખબર નહીં પડે. ઘણા સારા કામ કરે છે, જે ગાયું માટે સારા કામ કરે છે. હમણાં જ મારો આવનારી તારીખ મને યાદ નથી, પણ ડાયરો છે મારો જુનાગઢની આજુબાજુમાં. એ મને ફોન આવ્યો ને તો એ બધા બહેનોનો ડાયરો, એ કે અમારું આખું ગોપી મંડળ છે. પછી મેં કીધું કેમ? તો અમારે ડાયરો કરવો છે. અમે તાળીયું પાડીને પૈસા ભેળા કર્યા છે અને હજી ડાયરામાં તમને બોલાવીને અમારે પૈસા ભેળા કરી અને પછી અમારે ક્યાંક ગાયુંના ખારા ધર્માદામાં પૈસા વાપરવા છે. વધાવી લો તાળીઓને આ વિચાર કેવો છે, સાંભળજો. જ્યારે તાળીયું પાડતા પૈસા ભેળા કર્યા હોય અને એ પૈસા ભેળા કરીને સારા કામમાં વપરાતા હોય, કેમ ભગવાન રાજી ન? આમાં ક્યાંય ભણતર કરતા ગણતર જરૂરી છે. ભણતર તો છે જ જરૂરી, એજ્યુકેશન હોવું જોઈએ, પણ એની સામે ગણતર જરૂરી છે. તમારો વિચાર ઊંચો હોય ને તો ભગવાન પેલા આવે. અને એવી જ્યારે આ ધરોહરમાં આપણે મળ્યા છીએ, આ રામાયણ રામપારાયણ છાયા, એટલે મને પેલો પ્રસંગ યાદ આવે કે આજ 1 વીઘા જમીન માટે 2 કરોડ માટે ભાઈનો કાંઠલો જાલી લેતા મોડું નથી કરતો. આવો સમય આવી ગયો છે આ કળયુગમાં. ત્યારે એમ પ્રસંગ તમને કહું, સાંભળી લીજો. આ રામાયણ વચાય છે તમારી સામે. આમાં પ્રસંગો બધા આવતા હશે, પણ તોય તમને અહીંથી વાત કરી દઉં કે 2 ભાઈનો પ્રેમ કેવો હોય એ જોવું હોય તો તમારે રામાયણને આમ ખોલવી પડે. ક્યાંક ઝીણી મોટી ગાંઠ હોય એટલા માટે આ પ્રસંગ કહું કે છોડી નાખજો. ભાઈ કેવો હોય ને ભાઈનો પ્રેમ કેવો હોય તો તમારે રામાયણ વાંચવી પડે. અટાણે 2 વીઘા જમીન ઓછી આવી હોય તોય બાજી લેવાની તૈયારીમાં હોય. 5-25 કરોડ રૂપિયાની મિલકત માટે ભાઈને મારવા ઉભો થઈ જાય, એ સમય અટાણે હાલે છે. ત્યારે મારે આ તમને વાત કરવી પડે કે તમારી મારી આગળ અયોધ્યાની ગાદી નથી. તમારી મારી આગળ તો 25-50 વીઘા જમીન હોય, ગાદી નથી મારી તમારી આગળ. પણ જે રામાયણમાં જે વ્યાસપીઠ ઉપરથી રામાયણ વચાય છે એમાં અયોધ્યાની ગાદી મૂકી અને ભગવાન રાઘવેન્દ્ર સરકારને કહી દીધું તું મારા ભરતને ગાદી અને રામને વનવાસ. કોને કીધું? કઈ કીધું? દશરથ રાજાને કે મારા ભરતને ગાદી આપી દો અયોધ્યાની, અને રાઘવ જે છે રામ છે એને 14 વર્ષનો વનવાસ આપી દો. પણ રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય. એકવાર મોઢામાંથી નીકળી ગયું પછી ભલે ખોળ્યું ખાલી થઈ જાય, એમાં બીજી વાત ન હોય. એટલે કીધું કે ભાઈને ગાદી આપી દો અને મારા ભરતને ગાદી આપો અને રામને વનવાસ આપો. હવે સાંભળજો તમે કે રામને વનવાસ આપવાની વાત થઈ, ભરતને ગાદી દેવાની વાત થઈ. અટાણે 2 કરોડ હાટું ઊન તમે કંઈક કરીએ, 5 કરોડ માટે ઊન તમે ખોટું બોલીએ, ખોટું કરીએ. ત્યારે મને આ રામાયણનો પ્રસંગ યાદ આવે કે ભરતને આ વાત મંજૂર નહોતી. ભરતના કાને ખબર પડી કે મારા ભાઈને વનવાસ. આહા, ત્યાં તો જમીન પગને તળિયેથી જમીન ફાટવા મંડાણી. મારા રાઘવજી મારા ભાઈને વનવાસ હોય નહીં કોઈ દી. પણ માં બોલી ગઈ છે અને મારા બાપે કીધું છે કે વનવાસ એટલે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય. પણ હવે સાંભળી લ્યો, તમે એમ કીધું મારી માં કઈ બોલી કે મારા ભરતને ગાદી. માં તું ભલે બોલી, તું માં છો એટલે તારી સામે બોલતા તારો દીકરો રૂડો ન લાગે. માં સામે દીકરો બોલે નહીં કોઈ દી તો મર્યાદાનું ઉલ્લંઘન થઈ જાય. પણ
સાંભળી લે, મારો ભાઈ જ્યાં સુધી ગાદીએ ન આવે ને ત્યાં સુધી હું એનો ભાઈ છું. અને દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, દશરથનું રાજ જેને ઇન્દ્રને ઈર્ષા કરવા આવવું પડે, આવો દશરથનો દરબાર અયોધ્યા હતી. જેવી તેવી અયોધ્યાની ગાદી નહીં, ઇન્દ્ર રાજાને જેની ઈર્ષા થાય એવો દશરથનો દરબાર હતો. દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, ઇન્દ્રને આશા થઈ જાય, આવો અયોધ્યા. અને એ અયોધ્યા માટે ભરત બોલ્યો તો મારો ભાઈને વનવાસ અને મને ગાદી આ કોઈ દી બને નહીં. પણ જ્યાં સુધી મારો ભાઈ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછો ન આવે ત્યાં સુધી ભાઈ વગરનું ભેકાર મન કડવું લાગે કાગડા, હું ગાદીએ ન બેહું. આ બાજુ માં એમ કે ગાદી આપી દે, આ બાજુ પગમાં પહેરવાની ચાખડી હતી ને એ બે ચાખડીને લઈ અને ભરત નંદીગ્રામ વયા જાય. નંદીગ્રામમાં 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ આમ વર્ષોના વર્ષ 14 વર્ષ વનવાસ પૂરો થાય ત્યાં સુધી પોતાના ભાઈના પગમાં પહેરવાની ચાખડીની પૂજા કરી અને 14 વર્ષે જ્યારે રાઘવ વળતા વળ્યા ને પછી ઋષિ મુનિ જેવો તેથી ભરત સામો હાલ્યો અને કીધું કે મારો ભાઈ જ્યાં સુધી ગાદીએ ન બે ત્યાં સુધી ભરતને ભાઈ વિના ભરતને કડવું લાગે કાગડા, આવો ભાઈનો પ્રેમ હતો. એનું નામ રામાયણ હતી. ભાઈ ભાઈના પ્રેમ જો શીખવા હોય તો આપણે રામાયણ વાંચવી પડે, આપણે રામાયણમાં ડોક્યું કરવું પડે તો તમને ખબર પડે કે ભાઈઓના પ્રેમ કેવા હોય. આવા પ્રેમ જેને કર્યા છે, આવી દુનિયાને ક્યાંક ક્યાંક આપ્યું છે, એવો પ્રેમ એટલે રામાયણ આપણને શીખવાડે છે. અને એથી આગળ તમને કહો, આ પહેલો પ્રસંગ મને યાદ આવે અહીંથી કે વીરપુરના પાદરમાં, બિલખાના પાદરમાં આ બધાય માતાઓ બહેનો બેઠા છે. એટલે કહી દઉં, હું ઘણીવાર કહેતો હતો અનુપમા સિરિયલ જોતા જોતા કેટલાય રોહડામાં રોતા હોય. ખબર નહીં, મેં તો પૂરી જોઈ નથી, જોવા જેવી છે એનો વિરોધ નથી, પણ અનુપમા સિરિયલ જેને જોઈએ ને તમે પૂછી લીજો, સાલી એટલી માયા લાગી જાય. પછી એક એપિસોડ, બીજો એપિસોડ, ત્રીજો એપિસોડ એ જો ચૂકી ગયા હોય ત્યાં તો ગળગળા થઈ જાય, રોવા માંડે સાલું એપિસોડ ઉઈ ગયો અનુપમાનું. પણ તમે યાદ રાખજો કેવી દીકરીઓ આપણે ત્યાં જન્મી છે. બિલખાના પાદરમાં સાધુએ આવીને કીધું કે દીકરો આપી દે. તો ચેલૈયો ભણવા ગયો તો એને બોલાવી લીધો નિહાળેથી. ચેલૈયાને બોલાવીને કીધું બેટા તને ખાંડીને ખવડાવવાનો મારે સાધુને. એમ કે આ સાધુ ભૂખ્યા જાય નહીં અને સાધુને ખાંડીને ખવડાવી દેવાની વાત આવી. દીકરાને ખાંડી તો નાખ્યો. આ વાત જે આખી છે તમને સમજાવું, આપણી ધરોહર કેવી છે, આપણી સંસ્કૃતિ કેવી, સાંભળજો. દીકરાને ખાંડીને પછી આમ તૈયાર કરીને કીધું લ્યો બાપુ જમી લ્યો. પણ ત્યાં ઓલા બાપુ બોલ્યા કે તારે બીજો દીકરો છે કે નથી, હું ક્યાં વાંજિયાના ઘરનું ખાઉં છું. અને વાંજિયાનું મેણું માર્યું, પણ મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. પણ તેદી આ દેશની દીકરી બોલી છે એ મારે તમારે સમજવા જેવું છે. જે વાત બાપને થાય એ વાત દીકરી કેમ કે છે, જે વાત માને થાય એ વાત કોઈ દી બાપને ન થાય. અને પછી ઓલી દીકરી બોલી, સાંભળજો, મને વાંદણીનું મેણું માર્યું ને કે આ કે તું મારા બાપ ઠેકાણે છો બાવા, એટલે તને કહું છું, બાકી આ વાત તારી આગળ થાય. શું બોલી છે આ દેશની દીકરી કે જે બાપ જાણી, મારો બાપ જાણી એ તને કહું છું બાવા, એ મારા પેટ છે મહિના 5. બાપ જાણી એ તને કહું છું બાવા, એ મારા પેટ છે મહિના 5. પણ આશરો સીતા રામનો જેને, આશરો રાધે શ્યામનો જેને, ઊની નહીં આવે આજ બેઠો હવે છાશમાં બાવા, તને જઈમાં વિના દવ નહીં જાવા. એ બેઠો હવે છાશમાં બાવા, તને જઈમાં વિના દવ નહીં જાવા. એક દીકરી એમ કહેતી હોય કે મારા ઉદરમાં 5 મહિનાનું બાળક છે અને મને વાંદણીનું મેણું ન મારતો, બેઠો હવે થાશમાં બાવા, તને જઈમાં વિના દવ નહીં જવા. અહીંથી એક ડગલું તને ન જવા દઉં. અને આ બાજુ સગાળસા બોલ્યા. શું બોલ્યા સાંભળજો આ શબ્દોમાં કે જી સગાળું સાકે પ્રગટ્યા મારા, એ આજ પૂર્વ જન્મના પાપ. આ સગાળું સાકે આજ પ્રગટ્યા મારા, એ પૂર્વ જન્મના પાપ. કાં તો મેં બ્રહ્મ સંતાપા અને કાં તો મારા માને બાપ ડુંગરિયામાં દાવ લગાડ્યો. આ બાવે મારો ખેલ બગાડ્યો, આ ડુંગરિયામાં દાવ લગાડ્યો અને બાવે મારો ખેલ બગાડ્યો. આવી દીકરીઓ હતી, માથા આપી દીધા. ત્યારે મને દ્વારકા વાળો યાદ આવે. કેવો છે ડાકોરનો ઠાકોર, ડાકોરનો ઠાકોર. હે મારા ડાકોરના ઠાકોર,
બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ ખોલ ખોલ ખોલી નાખ હે મારા હે મારા હે મારા રાધિકા નારણ છોડ એ તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ ખોલ ખોલ ખોલી નાખ એ રાય રણ છોડ એ માખણ ચોર એ રાય રણ છોડ એ માખણ ચોર તારો ગલીએ ગલીએ સોર દુનિયાનો દાતાર બની તું એમ થયો શોક ડાકોરના ઠાકોર એ મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ જય જય વડવાળા જય જય વડવાળા એ તારા દ્વારે હું તો આવું એ હું આવું મારા સામળિયા ધોળી ધજા લહેરાવું આ બાપુ જો કેવી કડતાલું વગાડે છે હા આ મજા છે જો અમુક અમુક મિસકોલ વાળા જ નીકળવા માંડ્યા હાય 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 સાલા ટાઈમ આપીને આવ્યો ગમે એટલા વાગે એકચ્યુઅલી આવી જવાના એ તો મિસકોલ પડી ભેગા હજી રિંગ પૂરી ન થાય તો ઘરે પહોંચ્યા હું પોગી ગયો છું ઉપાધિ કરીમાં તમારી ભલી થાય તમારી એ તારા દ્વારે હું તો આવું એ હું આવું મારા સામળિયા ધોળી ધજા લહેરાવું એ અટવાયો એ મૂંઝાયો હું અટવાયો એ મૂંઝાયો આજ આવ્યો તારે દ્વાર દુનિયાનો દાતાર બની તું એમ થયો શોકતો ડાકોરના ઠાકોર એ મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ વગાડવા વાળા બહુ ઓછા છે એક નરસિંહ મહેતાએ જુનાગઢમાં કડતાલ વગાડી હતી હા મંજીરા વાળા તો બહુ છે ક્યાંક આપણને મળે પણ કડતાલું વગાડવા વાળા ઓછા છે વગાડો કડતાલ આજ બધાય સાંભળી લે તમારી કડતાલનો અવાજ હા અને તમારા બધા યુવાનો માટે એક કડી ગાઈ નાખું અરે જી એ જી ઓ જી લો જી સુનો જી मैं हूं मन मौजी करता हूं मैं जो तुम भी करो जी 1 2 का 4 4 2 का 1 माय नेम इज लखन मेरा नाम लखन माय नेम इज लखन मेरा नाम लखन આમ તો ગોપાલ એક કડી ગાઈ હતી પણ આખું ગીત તમને બે ત્રણ કડીઓનું ગાઈ નાખું ગોપાલ ગાયુના ગોવાળિયા આઈથી આમ તો જેને જેને ગૌશાળાનો પાયો ખોદ્યો છે એટલે બે કડી મને યાદ આવી આઈથી ગાયું માટે માલધારીને કેવડો પ્રેમ હોય
અને શું એને ઠપકો આપે છે દ્વારકા વાળો ઠાકર. શું કીધું આમાં સાંભળજો આમાં કે ગાયું ના હે ગોવાળિયા જટ ગાયું લઈને આવજો હે નવા સરડું બાભરે ને વલખા મારે ને ભરવાડિયા જટ ગાયું લઈને આવજો. ગાયું ના હે ગોવાળિયા જટ ગાયું લઈને આવજો. એ નવા સરડું બાભરે ને વલખા મારે રે ઘરવાળિયામાં ઠાકર ઠપકો દેજો. એ નવા સરડું બાભરે ને વલખા મારે રે મલધારી મારો ઠાકર ઠપકો દેજો. ગાયું ના એ તું જાણે ને હડે દીવાને દુખતા. અને આ ગૌશાળા બનવાની છે એટલે આ બે ગીતની કડી મને યાદ આવી. અને જો સગવડતા હોય ને હચવાયું હોય તો એકાદી બે ગાય રાખીને એનું દૂધ તમારા દીકરા કે દીકરીઓને પાજો. આ પાઉચના દૂધે સાલું વાર લાગે છે દાઢીને મૂછને ઉગતા યાર. ગાયું ના એ તું જાણે ને હડે દીવાને ઉગતા. એ ગાયું ને એ ભૂખી લઈને આવું રે એ ભરવાડિયામાં ઠાકર ઠપકો દેજો. પણ આ સુર આપ્યો એટલે મને યાદ આવ્યું આયા બધાના લગ્ન થઈ ગયા હોય એને તો ઉપાધિ ન હોય, જેને લગ્નની તારીખો આવી ગઈ એને ઉપાધિ નથી. પણ અમુક ગઠી આવીને તરીને એકત્રીએ પૂગી ગયા ને ક્યાંય મેળ નથી પડ્યો એને મને જીવ બહુ બળે છે. એટલે હું એક કડી મારા ડાયરામ કાયમ ગાઉં છું. એ આનંદ લઈ લે ને આમાં. એટલે શું કીધું એવી કોયલ ઉડે છે. કોયલ બેઠી આંબલિયાની ડાળ, કોયલ બેઠી આંબલિયાની ડાળ. એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાંગરે મારા. એવો શીલા વીરા તમ કોયલ ને ઉડાડો આપણને. અંતરિયા વીરા તમે કોયલ ને ઉડાડો
પીડવાઈ ગયા હોય. અમુક જે બેઠા છે ને મને એનો જીવ બળે છે દિલથી યાર. આ એનું કોણ યાર? આ ઢોલ વાગે ને હરણાયું વાગે ને પણવા જાય ને તૈયાર થાય ને આ તો સાલું કઈ નક્કી જ ન થયું. એની કેટલી પીડા હોય એ તો વીતી હોય ને ખબર હોય. એટલા માટે ગાઉં છું આ યાર. અને બીજાનો ઢોલ વાગતો હોય ને ત્યાં પડખા ફરતા હોય, નીંદર ન આવતી હોય રાતે. હાય 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 હે દ્વારકા વાળા હનુમાનની માનતા કરી હોય, દ્વારકા વાળાની કરી હોય અને સાલું ત્યારે મને ગીત યાદ આવે. મારી કોયલ માંગે કાંબિયુંની જોડ, મારી કોયલ માંગે, મારી કોયલ માંગે. તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું, પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું. અને જો इशारो मिल जाए तो जब आंख से आंख मिली तो हम दिल खो बैठे, जब आंख से आंख मिली तो हम दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे. એટલે કીધું આમાં મારી કોયલ માંગે કાંબિયુંની જોડ, મારી કોયલ માંગે, મારી કોયલ માંગે, મારી કોયલ માંગે કાંબિયુંની જોડ, મારો વરરાજો માંગે રે લટિયેલ લાડલી માળા હોશીલા વિરામ તમે કોયલ ને ઉડાડો આપણ દે, અંતરિયા વિરામ તમે કોયલ ને ઉડાડો આપણ દે. ઓરલ રે ગાવડીના દૂધ મેં ત્રાહળિયુંમાં પીધાજો, અટાણે હવે બધા ક્લાસ આવી ગયા. પહેલા તો ત્રાહળિયુંમાં દૂધ આપતા, હવે ત્રાહળી શબ્દ જૂનો થઈ જવાનો. તમે 10-15 વર્ષ પછી જમવા બેવાની એમ કહો ને ત્રાહળી આપજો, ખબર નહીં પડે એકચ્યુઅલી શું ત્રાહળી એટલે. પહેલા તો ત્રાહળીમાં દૂધ આપતા હતા એટલે આમાં કીધું ત્રાહળીઓ હતી કહાની તાહળીઓમાં દૂધ પીરસતા. શું કીધું ગાવડિયું માટે? અને હું તો એમ કહું છું આ વઢિયાર પરગણાને નહીં ગુજરાતની જાહેર જનતાને જ્યાં જ્યાં સાંભળે છે, આ જે ગૌશાળાનો પાયો ખોદવામાં આવ્યો છે, જે જબરજસ્ત ગૌશાળા બને છે, બધા હિન્દુના દીકરા તરીકે થાય એટલી તન મન અને ધનથી અહીં સેવા આપજો અને એટલી ગાયોને બચાવવાના પ્રયત્ન કરજો. ગાયોને આપણે બચાવશું તો ભગવાન આપણને બચાવી લે, આપણી પેઢીઓને તારવી લેવાનો છે. એટલા માટે ઓરલ રે ગાવડીના દૂધ મેં ત્રાહળિયુંમાં પીધાજો, મારી ગોરલ રે ગાવડીના દૂધ મેં ત્રાહળિયુંમાં પીધાજો. સોનભાઈ મારે પણ યાદ કરવું, એક એક બધાને પ્રસંગો લેતો જાવ અહીંથી, પણ મને એક ગમે છે એ વાત તમને કરી દઉં. પ્રકાશજી ક્યાં છે? આયા
મેં આપને શરૂઆતમાં કીધું કે ચીડિયો છે મેં બાટ લડાવા ગીદડનું મેં શેર બનાવવા 1.25 લાખ તો એક લડાવા તા ગુરુ ગોવિંદસિંહ નામ ખવા. શીખ સંપ્રદાયના 10મા ગુરુ એટલે ગુરુ ગોવિંદસિંહ. અને એના 4 દીકરા, 4 દીકરામાંથી 2 દીકરાને હુકુમત એટલે મુગલ શાસન હાલતું હતું અને હુકુમતે ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત કરી અને 2 દીકરાને જીવતા જેને દિવાલમાં ચણી દેવામાં આવ્યા. આજ પણ શીખ સંપ્રદાયમાં 10મા ગુરુ એટલે ગોવિંદસિંહ એના 2 દીકરાને દિવાલમાં ચણી દીધા. હવે દિવાલમાં ચણી દીધા અને છેલ્લી વાર છેલ્લા 2-5 પથ્થર મૂકવાના બાકી હતા અને કીધું હજી માની જાઓ. અને ત્યારે એક જ વાત મોઢામાંથી નીકળતી હતી, ચીડિયો છે મેં બાટ લડાવવા ગીદડનું મેં શેર બનાવવા 1.25 લાખ તો એક લડાવા તા ગુરુ ગોવિંદસિંહ નામ કવા. જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ. આ જે નારો હતો શીખ સંપ્રદાય ધર્મને બચાવ્યો છે. ત્યારે મને એક નાનો એવો પ્રસંગ આવી આપને સામે મૂકવાનું મન થાય. આ સાધુની ધરતી છે આ. અને ત્યારે મને એક પ્રસંગ યાદ આવે. એક બાપુ સાધુ હતા અને સાધુની આખી જમાત લઈને નીકળેલા. 1 2 નહીં 5-15 સાધુડા કડતાલું વાગતી જાય, મંજીરા વાગતા જાય, દોકડ કડે બાંધેલા અને સાધુની જમાત નીકળી. હા ભણજો આ ભગવાનની તાકાત કેવી હોય, સનાતન ધર્મની તાકાત કેવી હોય. એ બાપુ નીકળ્યા. આજનું જે આ ગોંડલ છે, તમે જાઓ રાજકોટ થી આગળ ગોંડલ જેતપુર જતા વચ્ચે રસ્તામાં આવે. એ ગોંડલથી ઉગમણા પડખે એટલે મવૈયા નામનું એક પંખીના માળા જેવું ગામ છે. એ મવૈયાની સીમમાં સાધુની જમાત નીકળે, બાવલિયા નીકળે અને રામની ધૂન ગાતા આવે. કોઈ તાળીયું પાડતા આવે, કોઈ મંજીરા વગાડતા આવે, કોઈ કડતાલું વગાડતા આવે. એમાં ધોમ ધકે આવો તડકો, ઉનાળાનો તાપ. એક ઝાડવા નીચે આખી સાધુની જે જમાત આલી આવતી હતી, દોકડ વાગતા આવે, શેરી વળાવી સજ કરું ઘરે આવો, મારા આંગણીએ પથરાવું ફૂલ ઘરે આવો. એ સાધુડા હાલ્યા આવે અને એમાં બરાબર તડકો એટલો ધોમ ધકે ભગવાન હુરતનારાયણ ડોઢેક નાડાવા માથે આવી ગયેલા. એક મુઠ્ઠી ઝાડની ભરી અને ધરતી ઉપર આમ નાખો, ફટ 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 ફૂટીને ધાણી થઈ જાય. અને સાંભળી લ્યો, તળમાં પાણી ફૂંકાઈ જાય, હરણાના ઝાડા ફાટે એમ નાખોના ઘોડાના ફડર હુંફડર થતા આવે. આવી સાધુની જમાત નીકળી અને એમાં એક ઝાડવા નીચે પરો ખાવા બેઠા. એટલે 2-5 સાધુડા બાવલિયા હતા ભગવાધારી. એને કીધું બાપુ બાજુમાં એક વાડી છે, એમાં પાણી છે, તો અમે પાણી પીતા આવીને આપણી માટે લેતા આવી. એટલે સાધુ પાણી પીવા જાય. એમાં શેરડીનો જબરજસ્ત, તમને ખબર હશે જ્યાં શેરડીના વાવેતર હોય ને ગોળ બનતા હોય, ત્યાં ગોળ બનતો તો શેરડીયું કપાતી હતી. અને પાણી પીવા માટે આવેલા સાધુડાને ખેડૂ જોઈ ગયો, પણ ખેડૂનો બોલવાના વેણ થોડાક આકરા હતા. એટલે કીધું કે બાપુ તમે પાણી પીવા આવ્યા છો, શેરડીનો રસ પીવા આવ્યા છો? એટલે કીધું કે અમારે તો પાણી પીવું છે. એ કે આટલા બધા તમે જો ભગવાધારી સનાતન ધર્મની વાતો કરો છો અને તમે એમ જો કહેતા હોય ભક્તિ હાડો હાડ લાગી ગઈ છે, તો ગોળના ગાડા ભરેલા છે ને, ગોળના ગાડા ઈ વગર બળધે પુગાડી દો ગોંડલ સુધી, તો અમે માનીએ કે ભગવાધારી ભેળો છે એમ. એટલે બાપુ સાધુડા હતા, એ કઈ બોલ્યા નહીં. પણ જે ઝાડવા નીચે બાપુ બેઠા હતા, એ લોલમગીરી બાપુને આગળ આવીને કીધું આજ પણ જેનું જબરજસ્ત ગોંડલમાં મંદિર છે, આ ભણજો ભગવાનની તાકાત કેવી હોય, સંતોની ભૂમિ છે આપણી આ. એ લોલમગીરી બાપુ વાત કરી, બાપુ આમ થયું કે હાલો બાપા હું ભેળો આવું. એ આવ્યા ખેડૂ આગળ અને ખેડૂને કીધું બોલો બાપા, કે બાપુ એટલી બધી જો તમે આ ભગવાધારી ભજનની વાતો કરતા હોય તો આ ગાડા ભરેલા પડ્યા છે ગોળના, એ ગોંડલ સુધી પુગાડી દો ને. કેટલા ગાડા છે? કે બાપુ 21 ગાડા છે. 1 2 3 4 5 6 આવા 21 ગાડા ગોળના ભરેલા ઘા. કે આમાં કોઈની જરૂર નથી, હું એકલો પુગાડી દઉં. એ કે બાપુ વાતું થાય કે વાતું થોડી કરવાની હોય. હવામણ લોઢાની હાકડ લોલમગીરી બાપુ કડે બાંધતા, હવામણ લોઢાની હાકડ કડે બાંધતા, એટલે એમને દુનિયા લોલમગીરી બાપુ કે ઓળખતી. અને હાકડ કડેથી છોડી એક ગાડાની યાર હાકડ બાંધી હતી, એક ગાડાની પાછળ બીજું ગાડું, એની વાય ત્રીજું ગાડું, આવા 21 ગાડા ગોળના બાંધ્યા. અને પછી આગળ રામના નામનો નાદ થતો જાય, ભગવાનની ધૂન ગવાતી જાય અને લોલમગીરી બાપુ એકલા ગાડા ખેહીને હાલ્યા આવે. અને આ બાજુ ગોંડલના મહારાજાને ખબર પડી કે એક બાવલીઓ, એક સાધુડો 21 ગાડા ગોળના ભરીને આવે છે. ગોંડલ મહારાજા સામે આલ્યા અને લાકડી પડે એમ પગમાં પડી ગયા. લોલમગીરી બાપુને એટલું કીધું, બાપુ ક્યાંક મારી પ્રજાએ, મારા ખેડૂતે તમને ઓળખવાની ભૂલ કરી હોય તો બાપુ હું ગોંડલનો રાજા તમારી આગળ માથું મૂકું છું, તમારા થોડા પારખા લેવાના હોય. 21 ગાડા મવૈયાની સીમમાંથી ઉપાડી અને એકલો સાધુડો ગોંડલના ઝાપા સુધી લઈ આવ્યો. આજ પણ ગોંડલની રિયાસતમાં જાવ તો 21 ગાડા માયલું એક ગાડું હજી ત્યાં પડ્યું છે. આ સાધુડાની તાકાત છે, આ ભગવાનની તાકાત છે. એટલે દુનિયાએ કીધું વજન કરે હારે મનવા, આ ભજન કરે એ જીતે. જેને દુનિયામાં ભજન કર્યા ને એ જીત્યા છે. અને બીજી અટાણની વાત કરું, 1971 યુદ્ધનું જે અલ્ટિમેટમ આપ્યું, તેથી એક રબારીનો દીકરો રણછોડ પગી, જેને પાકિસ્તાનની બોર્ડર સુધી હાલી અને ગુજરાતની આન બાન અને શાન જેને ઉજાળી દીધી,
ભારતની આર્મી હારે જેને આલ્યા. અને આજ પણ તમે બોર્ડર ઉપર જાઓ એની ઓળખ આપું, હજી રણછોડ રબારીનું ટેચ્યુ બનાવ્યું છે. આજ પણ આપણી આર્મી, આજ પણ BSF ના જવાનો, બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો જેને સેલ્યુટ મારે છે, જેને વતન માટે, જેને દેશ માટે, જેને ભૂમિ માટે કંઈક કર્યું છે, એને જગત કોઈ દી ભૂલી નથી. મારા પરમસિંહ મિત્ર, અને આવડી મોટી આ કથામાં હિન્દુનો દીકરો તો કરે છે, આપણી તો ફરજ બને આમાં ક્યાંક ને ક્યાંક કરતા હોય, પણ એક સરદારજી, એક શીખ સંપ્રદાયમાંથી આવવા વાળો માણસ, પંજાબની ભૂમિમાંથી આવવા વાળો માણસ પ્રકાશસિંહ, એને એમ કીધું આખા આ ગૌ સેવાનું જે મંડળ છે, આ નીતિનગીરીને કીધું કે બાપા મુંજાતા ને હું તમારી ભેળો છું, અને જ્યાં જરૂર પડે ત્યાં મને તમે જગાડજો, હું તમારી હારે ઊભો છું. વધાવી લો એકવાર એને તાળીઓથી. આજ પણ જેને આપણા ધર્મને ઉજાળ્યા છે, અને ભગતસિંહ જેવા, રાજ્યગુરુ જેવા, સુખદેવ જેવા 18-22 વર્ષની ઉંમર, ખાલી સાંભળજો, છેલ્લે ગીત કે મારી વાતને પૂરું કરું, પણ ખાલી 18 વર્ષની ઉંમર, 14 વર્ષની ઉંમરે એ માણસ પોતાના ઘરમાંથી ભાગી અને કાનપુરમાં આવ્યા. શું એનું નામ હતું? એનું નામ ભગતસિંહ હતું. સાંભળજો, 14 વર્ષની ખાલી ઉંમર, હજી મૂછનો દોરો ફૂટેલો નહીં, અને કાનપુરમાં આવ્યા. એટલે એના ભાઈબંધે કીધું, ભગતસિંહ ક્यों ચલા આયા? કે મેરે પરિવાર, मेरी माँ मेरी शादी की बात करती है. मारी माँ एम कह सकता ने परणावी देवो से એટલે ભાગીને ઘરમાંથી નીકળી ગયો. એ કે ભગત ક્यों शादी की मना करता है? शादी कर ले. શું કામ ના પાડસ? કરી લે શાદી, લગ્ન કરી લે. લગ્ન કરવાની કોણ ના પાડે? ત્યારે ભગતસિંહ બોલ્યો છે. સાંભળજો, પ્રકાશસિંહ છે એટલે મને મુદ્દો યાદ આવ્યો. કેવા સરદારો હતા અને કેવી માતૃભૂમિને પ્રેમ કરે એવા સરદારો જન્મા છે આયા. मैं शादी की मना करके चला आया. क्यों मना कर दिया? कि शादी करूंगा. तो પછી ના પાડસ ને શાદી ની આ પાડસ, આમાં સમજવું. ત્યારે ભગતસિંહ બોલ્યા કે અબ તો શાદી કरूंगा, પણ આઝાદી મેરી દુલ્હન બનેગી. આઝાદી ની હારે લગ્ન કરવાની તમન્ના છે ભગતસિંહની. લગ્ન કરવા છે, પણ આઝાદી દુલ્હન બનીને જો આવે, અંગ્રેજોના પંજાબમાં દેશ આખો ગુલામ હતો, હું લગ્ન કરી લઉં, પણ લગ્ન એની હારે કરું, આઝાદી ની હારે લગ્ન કરવા છે. અને આઝાદી અબ તો મેરી દુલ્હન બનેગી. આ પ્રતિજ્ઞા લેવા વાળો એક સરદાર, અને એને કીધું તું लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. એક ભગત મરે ને તો આયા લાખો ભગત મરવા માટે તૈયાર છે. ઈ આપણી માતૃભૂમિ હતી. અને ત્યારે મને છેલ્લે આ ગીત ગાવાનું મન થાય. ગાયું માટે થઈને ચોરીએ ચડેલો ડાડો વાસરો જેથી પોતે કામ આવ્યા, ત્યારે શું કીધું આયા? આય મને બહુ સારી વાત કરી. વીર બળવંતસિંહ બાકાહર ઠાઠિયા માથે બેહી અને પાકિસ્તાનની બોર્ડર માથે આજ પણ તમે જાઓ, શું રાજપૂતોના સમર્પણ છે. આજ પણ પાકિસ્તાનમાં જેના નામના પડઘા પડે છે, કોણ? કે આ તો બાકાહર બળવંતસિંહનું, જેના નામ ઉપરથી ગામના ટીંબા ઓળખાય છે. એવા રાજપૂતો જન્મા છે, એટલે એની ધરોહર છે. ત્યારે મને ચોરીએ ચડેલો અને ગળામાંથી વરમાળા કાઢી અને આપી દીધી રાજપૂતાણીના હાથમાં. જોવાય તો વાટ જોજો, કેમ કે હવે હું ગાયું ને વાળ્યા વગર પાછો નહીં આવું. અને આવા દાદા વસરાજ માટે આ છેલ્લી બે કડીયું મને યાદ આવે, વસરાજ સોલંકી માટે. અને આટાણે મને યાદ કરાવી, બહુ સારી વાત છે. બળવંતસિંહ બાકાહર આજ પણ તમે જાઓ, જેના નામના હજી પડઘા પડે છે. પાકિસ્તાનની બોર્ડર માટે નહીં, સિંધ પ્રદેશમાં જાઓ અને બાકાહરના પાદરમાં પગ મૂકો. કા બાકાહર તો કે બળવંતસિંહનું બાકાહર છે. આજ પણ જેની ભારતની બોર્ડર માથે મીટ નો મંડાય, નામ જ્યાં પડે બળવંતસિંહનું, ત્યાં થર 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 કાળા ધ્રુજવા મંડી જાય. આવા રાજપૂતો જન્મા છે આયા. અને ત્યારે દાદા વસરાજ માટે આ બે કડી મને યાદ આવે. આ ગૌશાળાનો કાર્યક્રમ, આવી સરસ મજાનો આ ધર્મનો મંડપ, અને એક રાજપૂત ચોરીએ ચડેલો, અને એમાં પછી ગાયું વાળી જાય. ગાયું વાળીને પાછા તો વસરાજ દાદા વી આવ્યા, પણ એમાં કોઈ દીકરી હામી મળીને એને કીધું કે જેના દૂધડીએ દીવા બળે, મારી વેગડ આવી નહીં વાછરા. દીવો તો ઘીનો બળે, દીવો તેલનો બળે, પણ આ કયા દીવાની વાત હતી? જેના દૂધડીએ દીવા બળે. મારા નાના નાના છોકરા જેના દૂધ પીને મોટા થાય છે ને, એ હવે ક્યાં દૂધ હાટું જશે? હવે કોના મોઢા સામું જોઈને બેસે? અને તેથી દાદા વાસરાએ કીધું તું હવે જો આ ગાવને લીધા વગર પાછો આવું ને તો મારી જનેતાનું ધાવણ લાજે. એટલા માટે આ ગીતો અને છંદો ગવાતા શું કીધું? શું કીધું આમાં સાંભળજો. અને મને તો કીધું આયા રોહિતસિંહે મને શરૂઆતમાં ખેરે વાત કરી, ભીખુપાની બેઠા દઈને કે આનું મોહાળ હતું દાદા વસરાજનું આયા. અને કેવો દાડો વાસરો છે. હવે સાંભળજો આમાં. પોતાની બેન માની લીધી, તું મારી બેન છો અને બેન તારી ગાને લીધા વિના પાછો નહીં આવો. આવો તો પોતાની બેનને કોલ આપી દીધો. શું કીધું?
આ બેની બાને કોલ તો આપી રે એને ધજાયું ધરામની થાપી મારી બેની બાને કોલ તો આપી રે એ સોલંકી ધજાયું ધરામની થાપી અન પડાણાના પાંથડા કાપી આ પડાણાના પાંથડા કાપી મારતા ગોડે બેન બોલાવે રે એ સોલંકી વાસરો આવે પડાણેથી વાસરો આવે ગવાતો હતો આ દાદા વસરાજ માટે ચડ્યો ધીંગાણે દાડો વાસરો એટલે કડી મને યાદ આવે ચડ્યો રે
જય સોનબાઈ લાગવાનું હોય આ આપણી માવડિયું છે આના આશીર્વાદથી આપણે આ સુધી પૂજ્યા છે જે મા બાપને પગે લાગીને નીકળ્યા ને એના પલ્લા દુનિયામાં કોઈ નથી પકડી શક્યા એટલું યાદ રાખજો જગતમાં જો સ્વર્ગનું સુખ જોતું હોય તો ક્યાંય જાજુ જવાની જરૂર નથી ભાઈ વડીલનો આદર કરતા શીખી જાઓ વડીલનો વિવેક રાખતા શીખી જાઓ ડિસિપ્લિન શીખી જાઓ એટલે સ્વર્ગ જ તમારી હારે છે ક્યાંય જવાની જરૂર નથી અને છેલ્લે આ કડીમાં ઉગમણા ઓરડાવાળીને યાદ કરો આય મારી મઢડાવાળીમાં મઢડા ટીંગે નો તીરા માડી ચારણો સાગ પ્રસાદ સોનભાઈ મઢડા ટીંગે નો તીરા માડી ચારણો સાગ પ્રસાદ રાજવૂડી આખું આપડા કાણું રાજવૂડી આખું આપડા કાણું પુરાજપુરે કાકાર લોબડી વાળી બધા તું ભેડિયા વાળી ખોનલ માં તું આપ કપાળી પોતા વાદ પાડવા વાળી ચારણો ના સત છૂટવા લાગ્યા આપે કીધો છે પેસાર ચારણો ના સત છૂટવા લાગ્યા આપે કીધો છે પેસાર કળયુગ સામે તે માવડી કીધો કળયુગ આમે તે માવડી કીધો સિંહ સમૂહા બેટી આખા જગને પાળી ધજા તન ભેળિયા વાળી ઉગમણા ઓરડા વાળી ધજા તન ભેળિયા વાળી અને આખું લાઈવ ટેલિકાસ્ટ ક્રિષ્ના સ્ટુડિયોમાં લાઈવ છે એટલે જ્યાં જ્યાં આ બધું સંભળાય છે આપણા દાયરામાં એ આયા 2-5 મિનિટ માટે છેલ્લે મારે ભગવાન શિવથી શરૂઆત કરી નમામિ સમી સામ નિર્વાણ રૂપમ અને ભગવાન શિવથી જ મારી વાતને પૂરી કરવી છે ત્યારે કેવો લાગે છે ભગવાન ભોળોનાથ તાંડવ રમતો હોય ત્યારે હર હર મહાદેવ હર હર મહાદેવ ढूंढ डंगर भाल गंदगी तरंग माल विमल नी गादे
સાજે તો મુંડન કી કંઠ માં વિસત હૃદય ગુસાલ ફટી ગુસાલ રુદ્ર માં અર્ધયાલ રાજે એ બમ 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 ડમરુ બાદ બમ 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 ડમરુ બાદ નાદ વેદ સરસુ સાદ ઘોડો માં રાજ યાદ તાંડવ નાચે મારા થોડી રાખજો કારણ કે મારે શિવાજીના હાલડાની બે કડીની ફરમાઈશ એટલે લઈ લો અહીંથી કેવો લાગે છે છત્રપતિ અને માં કેવી હાલડા નાખે સાંભળજો દીકરાને જગાડવાના હાલડા ગાયા સુવારવાના હાલડા નથી ગાયા કે હવે હુઈ જાય જે હુલુ લુલુ કરીને એમને જગાડ્યો છે બેટા હવે જાગી જવાનો સમય આવ્યો શું કીધું કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે જીજા બાઈ ને આવ્યા બાળ માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી રાધા ને શ્યામ મળી જાશે રાધા ને શ્યામ મળી જાશે એ આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે રાધા ને શ્યામ મળી આ સરકારી ધપીને યાદ રે તું તો ખૂબ ધપીને જાવી લેજે
ખૂબ ધપીને રેશે નહીં રણ ગેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા રેશે નહીં રણ ગેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા સમય ઘણો બધો થઈ ગયો છે આમ તો 2.5 કલાક 3 કલાક થવા જાય છે એટલે હજી આપણે બેનને સાંભળવા છે આયા એટલે આ છેલ્લે ધડ ધીંગાણે જરા માથા મહાણે મારે પાળીઓ થઈને નથી પૂજાવું બે ઘડી યાદ આવે પીતાંબર મારે જર કસી જામાબાઈ વાઘામાં નથી વીટળાવું હોમ હવન કેરે જગન જાપથી મારે નથી રે ખોડાવું હોમ હવન કેરે જગન જાપથી મારે નથી રે ખોડાવું મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોર જે દીકરાએ પોતાના બાપના મોઢા ન ફાળ્યા હોય માના ઉદરમાં બાળક હોય અને જેનો બાપ ધીંગાણામાં ગાયું માટે ધર્મ માટે ખપી ગયો હોય એ દીકરાએ તો બાપનું મોઢું જોયું જ ન હોય એ બેટડે બાપના મોઢાનો ભાળ્યા એના કુમળા હાથેથી ખોડાવું મને હવન નહીં કરો તો હાલશે મોટા શ્લોક નહીં બોલો તો હાલશે પણ જે દીકરાએ બાપના મોઢા નથી ભાળ્યા ને એના હાથે મારે ખોડાવું છે એટલે કીધું બેટડે બાપના મોઢાનો ભાળ્યા એવા બેટડે બાપના મોઢાનો ભાળ્યા એવા કુમળા હાથેથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી જાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી જાવું ગંગાજી કે ઓલી જમના દિના મારે નીર ગંગામાં નથી નાવો આ શબ્દો સાંભળજો ગંગાજીનું પાણી હોય કે જમનાજીનું પાણી હોય કદાચ નો નવરાવો ને તો હાલશે
તો કોઈ કવિએ કીધું કે તો શેનાથી નાવું છે? ગંગાનું પાણી એ નહીં, જમનાનું પાણી એ નહીં, નહીં તો કે કોઈ નમણી બીજો ગણના ઉના આહુડે મારે નાવું. જેનો બાપ પીયો ગયો હોય, જેને ફેરા ફરીને ગયો હોય, પોતાનો ચોડીને ચાંદલો જેનો ભાગ્યો હોય અને જેની આંખમાંથી આહુડાની ધારું પડતી હોય ને એ આહુડે નાવું છે મારે, એ આંસુએથી નાવું છે. હવે સાંભળજો શું કીધું આમાં. ગંગાજી કેવોલી જમનાજી ના મારે નીર ગંગા માં નથી નાવું. ગંગાજી કેવોલી જમનાજી ના મારે નીર ગંગા માં નથી નાવું. નમતી હાજે ઓલી, નમતી હાજે ઓલી, નમતી હાજે ઓલી, નમણી વી જોગણના, નમતી હાજે ઓલી, નમણી વી જોગણના, ઉનાયા મુડે માર નાવું રે ઘડવૈયા મારે ઠાકુરજી ના નાવું, ઘડવૈયા મારે ઠાકુરજી ના નાવું, ઘડવૈયા મારે આખો જે કાર્યક્રમ એમાં 51,000 રૂપિયા જયમલભાઈ રબારી લીંબડકા વધાવી લો એકવાર તાળીઓથી. એમને આવી સરસ મજાની ખેલ કરી 11,000 રૂપિયા રબારી દેવાભાઈ તરફથી આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લો. અરે હા, 1,01,000 આવે છે, વધાવી લો એમને તાળીઓથી. લલિત નાટ લાવે તૌનત બદ હદ ગોથુલીન બદ 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 સત્કરબીન ગદ 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 શેષ જીન જુથન વીન જાવે. એ હરિ હર હર સત સુર પેર પર ગડ ગડ પેર પેર નટવર નાચે, પર ગડ ગડ પેર પેર નટવર નાચે. છેલ્લી કડી ગાયન વાત પણ ન્યા પૂરી કરું. દુનિયાનો દેવોનો દેવ એટલે ભગવાન મહાદેવ. તમે તમારા ગળામાં મફલરની જેમ સર્પને વીંટાળી શકો. આપણે મફલર રાખીએ ને ગળામાં, દુપટ્ટો રાખતા હોય તો મફલર રાખતા હોય. તમે તમારા ગળામાં મફલરની જેમ સર્પને વીંટાળી શકો, પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો? 14 રત્નો મળ્યા, ગર્વ ગગને અડ્યો, વિજયનો મહત જ્યાં થંભ ખોડ્યો. દરિયો વલોવ્યો ને એમાંથી 14 રત્નો મળ્યા. કામધેનું ગાય નીકળી, ઐરાવત હાથી નીકળ્યો, કલ્પવૃક્ષ નીકળ્યો, બધાય લઈ ગયા. પણ ઝેર નીકળ્યું ને પછી બધાય ભાગીને વયા ગયા. દેવ વયા ગયા, દાનવ વયા ગયા. તેથી મારા ભગવાન ભોળાનાથે કીધું તું ઝેર પીવા વાળો હું બેઠો છું, જગતના ઝેર પીધા છે ને એટલે કીધું જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદર. જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદર. જળ મરહાવો હે જટાધારી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવાય તમે પશુપતિ કેવાના છો, મુગા પશુથી કેમ રીસાણા છો? તારી નંદી પર યસુવારી, તારી નંદી પર યસુવારી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
ની જય બોલાવશું. પછી આગળ ઉપર જે કાંઈ રાઉન્ડ બધા કલાકારોના સાંભળવા છે ત્યારે બધાયના બે હાથ ઊંચા કરીને આપણે સનાતનના એક ધર્મના મંડપ નીચે બેઠા છીએ ત્યારે બોલીએ રાઘવેન્દ્ર સરકારની સનાતન ધર્મ